પારડી ખડકી હાઈવે પર દમણથી કારમાં દારૂ ભરી સુરત છૂટક વેચાણ અર્થે લઈ જતો બુટલેગર ઝડપાયો। પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિત કુલ રૂપિયા 3.36 લાખનો મુદ્દા માલ કબજે કર્યો। પારડી ખડકી હાઈવે પર કારમાં દમણથી દારૂ ભરી સુરત લઈ જતા બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો। પારડી પોલીસ મથકના પીઆઈ ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડીના ખડકી નેશનલ હાઈવે નંબર 48 વાપીથી સુરત તરફ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી। ત્યારે શ્રીનાથ હોટલ સામે બાતમીવાળી ફોર્ડ ફિગો કાર નંબર GJ05PR5859 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા ડિક્કીના ભાગે સંતાડેલ દારૂની બોટલ નંગ 18 જેની કિંમત ₹36,000નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક દીપક અશ્વિનભાઈ કાજીવાલા રહેવાસી કતાર ગામ સુરતને ઝડપી પાડી પૂછપરછ કરતા દારૂનો જથ્થો દમણની વાઇન શોપમાંથી ખરીદી ઘરે છૂટક વેચાણ અર્થે લઈ જતા હોવાનું કબૂલ્યું હતું। પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ રૂપિયા 3.36 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।